ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ટિકિટ મળ્યા બાદ મહિલા ઉમેદવારે ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। વાત જાણે એમ છે કે કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં ભાજપે પૂર્વ સભ્ય વિવેક કોટડિયાને બદલે તેમના પત્નીને ટિકિટ આપતા મામલો ગુચવાયો છે। વિવેક કોટડિયાએ પોતે ચૂંટણી લડવા માટે દાવેદારી કરી હતી, પરંતુ પક્ષે મહિલા અનામત કે અન્ય સમીકરણોના આધારે તેમના પત્નીને મેદાનમાં ઉતાર્યા હતા। જો કે વિવેક કોટડિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે પારિવારિક સંજોગોના કારણે તેમની પત્ની ચૂંટણી લડી શકે તેમ નથી। તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ ભાજપ સાથે છે અને કોઈ નારાજગી નથી, પરંતુ જો ટિકિટ તેમને મળી હોત તો તેઓ ચોક્કસ લડત। તો પતિને બદલે પત્નીને ટિકિટ મળતા જે પ્રકારથી નારાજગી જોવા મળી રહી છે, ભાજપને હવે નવો ઉમેદવાર શોધવો પડશે। પારિવારિક કારણો આગળ ધરીને ચૂંટણી લડવાનો ઇનકાર। તો સ્થાનિક ચૂંટણી માટે ફોર્મ ભરવા માટેનો સમય પૂર્ણ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ છે। 3 વાગ્યા સુધીમાં ટોકન લીધેલા હશે અને અધિકારીઓ ઓફિસમાં ઉપસ્થિત હશે તે લોકો ફોર્મ ભરી શકશે। અનેક બેઠકો પર હજુ પણ પેચ ફસાયો છે। છેલ્લી ઘડીએ કોનું નસીબ ખુલશે તેના પર સૌની નજર રહેશે। ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગીના સૂર પણ જોવા મળી રહ્યા છે। ચૂંટણી જંગની તમામ વિગતો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો। તો ખૂણે ખૂણાની ખબર માત્ર ન્યૂઝ 18 પર। સ્થાનિક ચૂંટણીનું સૌથી સચોટ ગણિત છે। છેલ્લી ઘડીએ કોણ બાજી મારશે તેના પર સૌ કોઈની નજર। તો સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ગૌતમ, જે પ્રકારથી સમય પૂર્ણ અને જે પ્રકારથી ઉમેદવારોમાં પણ ધસારો જોવા મળ્યો, ક્યાંક નારાજગીના સૂર, હાલની શું અપડેટ છે આપની પાસે ગૌતમ? જી બિલકુલ, આમ જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને તે અંતર્ગત આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે। અંતિમ દિવસે પણ કાર્યકર્તાઓમાં હાસી એવી જુવાળ જોવા મળી હતી। મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલ મોડી રાત્રે તમામ કાર્યકર્તાઓ એટલે કે જે અમદાવાદ મહાનગરપાલિકાની જે 48 વોર્ડ છે, 192 બેઠકો જે છે તેની જાહેરાત કરી હતી ને તેને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં ઘસારો જોવા મળ્યો હતો। મહત્વનું એ છે કે સામે પક્ષે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા પણ એ જ પરિસ્થિતિ જોવા મળી હતી કે કોંગ્રેસના કેટલાક વોર્ડના ઉમેદવારો જાહેર કરી દીધા હતા, એટલે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઓછી સંખ્યામાં, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમામ હાજર હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। આપ જે મારી ઠીક પાછળ જોઈ રહ્યા છો તે અમદાવાદ ખાતે લાલ દરવાજા બહુમાળી ભવન આવેલું છે ને કે ત્યાં 4 વોર્ડના કાર્યકર્તાઓ અત્યારે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા છે। મહત્વનું એ છે કે અહીંયા ભાઈપુરા, અમરાઈવાડી, ખોખરા અને જે સહિતની જે બેઠકો જે છે વોર્ડ છે તેના જે નામાંકન પત્ર ભરવા માટે અહીંયા આવી રહ્યા છે, એટલે કે 39 નંબર વોર્ડ, 43 નંબર વોર્ડ, 44 વોર્ડના જે કાર્યકર્તાઓ જે છે તે જોવા મળી રહ્યા છે। 3 વાગી ચૂક્યા છે, હવે પછી કોઈ પણ ઉમેદવારને અંદર લેવામાં નહીં આવે તે પણ પ્રકારની વાત સામે આવતી હોય છે અને તમામ ઉમેદવારો જે અત્યારે હાલ તો અંદર જોવા મળી રહ્યા છે। આ વચ્ચે વાત સામે એ પણ આવી રહી છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારો બદલવાની પણ નોબત આવી હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાલડી વોર્ડમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું અને ત્યાં પણ પ્રિતેશ કરીને જે શાહ જે છે તેમને ઉમેદવાર તરીકે બદલવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ જૈનિશ વકીલ જે છે તેમને પાલડી વોર્ડ ઉપર યથાવત રીતે રિપીટ કરવામાં આવ્યા હતા। આમ એક પ્રકારની આ સ્થિતિ જે છે તે પણ જોવા મળી હતી। સામે પક્ષે તમામ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો મોડી રાત્રે તે યાદી જાહેર કરી હતી, તેને લઈને કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સુકતા હતી કે ક્યારે જાહેર કરશે। ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક જે છે તે 3 દિવસ મળવાની હતી, 4 દિવસ મળી હતી। 4 દિવસ બાદ પણ મંથન થયું હતું। મંથન બાદ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ કમર કશી હતી। હવે ભારતીય જનતા પાર્ટી જીતી શકે તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવા માટે થઈને આ મંથન કર્યું હતું। હવે જોવાનું એ રહેશે કે ઠીક, હવે તમામ ઉમેદવારોના ફોર્મ ભરાઈ ચૂક્યા છે। છેલ્લી ઘડી એડી ચોટીનું જોર લગાવીને તમામ કાર્યકર્તાઓ તમામ વસ્તુઓ વિગતો જે છે તે ફિલઅપ કરી અને ફોર્મ ભરવા માટે પહોંચી ચૂક્યા છે। હવે જોવાનું એ રહેશે કે આજ પછી હવે 11 જે આગામી દિવસોની અંદર ચૂંટણી પ્રચારની રણનીતિ જે છે તે તેજ થશે ત્યારે કયા મુદ્દાઓ સાથે કેટલાક કાર્યકર્તાઓ કેવી રીતે સ્થાનિક લોકો વચ્ચે પહોંચે છે અને તેમના કયા મુદ્દાઓ સાથે તે ચૂંટણી માટે મત માગે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી રહેશે। એટલે અત્યારે હાલ તો ઉમેદવારી પત્ર ભરવાનો કશ્મકશ જે છે તે જોવા મળી રહ્યો છે અને ટાઈમ પૂરો થઈ ચૂક્યો છે, ત્યારે જોવાનું રહેશે કે કોણ પૂરા થયા છે, તે સમય અવધિ પૂર્ણ થયા બાદ ખ્યાલ આવશે કે કોણ બાકી રહી ગયું છે।
જી બિલકુલ ગૌતમ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી સમય છે તે પૂર્ણ થઈ ગયો છે, સત્તાનો જંગ જારી. જનતા છે કોના પર વિશ્વાસ મૂકે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. તો અમદાવાદમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ફોર્મ ભરવા આવેલા તસ્લીમ આલમ ફોર્મ ભર્યા વગર જ પરત ફર્યા છે. જેલમાં બંધ તસ્લીમ આલમને કોંગ્રેસે ન આપ્યું મેન્ડેટ. બહેરામપુરા વોર્ડમાંથી તસ્લીમ આલમ તિરમિઝીનું પત્તું કપાયું છે. બહેરામપુરા વોર્ડમાંથી કોંગ્રેસે અન્ય ઉમેદવારોને ટિકિટ આપી. કોંગ્રેસે કમરુદ્દીન પઠાણ, ઝરીના બીબી, હબીબ શેખ અને દીનાબેન પરમારને મેન્ડેટ આપ્યું છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમને મેન્ડેટ મળ્યું. ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો બહેરામપુરા વોર્ડમાંથી તસ્લીમ આલમ તિરમિઝીનું પત્તું છે તે કપાયું છે. ઉલ્લેખનીય છે કે પોલીસ બંદોબસ્ત વચ્ચે તેઓ ફોર્મ ભરવા પહોંચ્યા, પરંતુ તસ્લીમ આલમ ફોર્મ ભર્યા વગર જ ત્યાંથી પરત ફર્યા. જેલમાં બંધ તસ્લીમ આલમને કોંગ્રેસે મેન્ડેટ ન આપ્યું. બહેરામપુરા વોર્ડમાંથી તસ્લીમ આલમ તિરમિઝીનું પત્તું કપાયું છે. તેમની જગ્યાએ અન્યને મોકો આપવામાં આવ્યો છે. બહેરામપુરા વોર્ડમાંથી કોંગ્રેસે અન્ય ઉમેદવારોને ટિકિટ આપી છે. તેમના નામની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસે કમરુદ્દીન પઠાણ, ઝરીના બીબી, હબીબ શેખ અને દીનાબેન પરમારને મેન્ડેટ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે તસ્લીમ આલમ પહોંચ્યા હતા ફોર્મ ભરવા માટે, પરંતુ ફોર્મ ભર્યા વગર જ તેમને પરત ફરવું પડ્યું. સંવાદદાતા સંજય જોડાયા છે ફોન લાઈન પર. સંજય, તસ્લીમ આલમ તિરમિઝીનું પત્તું કપાયું અને ફોર્મ ભરવા પહોંચ્યા, પરંતુ ફોર્મ ભર્યા વગર પરત. શું માહિતી? બિલકુલ લુબના જે છે સવારથી અમદાવાદના જ વસ્ત્રાપુર બહુમાળી ભવનમાં જ્યાં ફોર્મ ભરવાની જે પ્રક્રિયા ચાલી રહી છે, ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, અને ત્યાં સવારથી જે હાઈ વોલ્ટેજ ડ્રામા જે જોવા મળ્યો કે જે તસ્લીમ આલમ જે બહેરામપુરા વોર્ડના પૂર્વ કાઉન્સિલર છે અને તેઓ અત્યારે આરોપી છે જમીનના એક કેસમાં, કપડવંજની જમીનના કેસમાં, અને તેઓ પોલીસ જાપ્તા સાથે અહીંયા ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. તેઓએ એવો દાવો પણ કર્યો હતો કે 3 વાગ્યા સુધીમાં તેમને મેન્ડેટ મળી જશે, પરંતુ તેમને મેન્ડેટ મળ્યું નથી. અને અન્ય 4 ઉમેદવારો જે છે બહેરામપુરા વોર્ડના તેમને મેન્ડેટ મળ્યું છે. એમાં કમરુદ્દીન પઠાણ, ઝરીના બીબી, હબીબ શેખ અને દીનાબેન પરમાર, આ 4 ઉમેદવારોને મેન્ડેટ મળ્યું છે અને તેઓએ ફોર્મ ભર્યું છે. જ્યારે તસ્લીમ આલમ જે છે કે તેઓ અહીંયા ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા સવારે, પરંતુ તેઓ ફોર્મ ભર્યા વગર જ પરત ફર્યા હતા અને તેઓએ અહીંયા એવું જણાવ્યું હતું કે તેઓ મેન્ડેટ લઈને ફરી આવશે, પરંતુ તે મેન્ડેટ તેઓને મળ્યું નથી અને તેઓનું પત્તું કપાયું છે. જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. તો મેન્ડેટ મળ્યું નથી અને પત્તું કપાયું. અમદાવાદ મનપામાં અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ છે. પૂર્વ ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા પ્રિતિશ મહેતા કપાયા. બાપુનગર વોર્ડમાંથી જીતેલા અને પૂર્વ લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરની પણ કપાયા છે. વસ્ત્રાલ વોર્ડમાંથી જીતેલા અને રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાની પણ ટિકિટ કપાઈ. રેવન્યુ કમિટીના પૂર્વ ડેપ્યુટી ચેરમેન અને 2 ટર્મ કોર્પોરેટર રહી ચૂકેલા પ્રદીપ દવે પણ કપાયા. તો હોસ્પિટલના પૂર્વ ચેરમેન પરેશ પટેલ પણ કપાયા છે. 2 ટર્મના કોર્પોરેટર રહી ચૂકેલા મુકેશ મિસ્ત્રી પણ કપાયા. અમરાઈવાડી વોર્ડ યુવા કોર્પોરેટર પ્રતિભાબેન દુબેને પણ કપાયા છે. રાણીપ વોર્ડમાં યુવા અને પૂર્વ કોર્પોરેટર વિરેલ વ્યાસની પણ ટિકિટ કપાઈ. અન્ય સમાચાર જૂનાગઢથી. ભાજપ આગેવાન ભૂપત ભાયાણીએ ભર્યું છે ફોર્મ. જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક માટે નોંધાવી છે ઉમેદવારી. જિલ્લા પંચાયતની બેઠક માટે વિજયનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે. 2 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતની સીટના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તો આપમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે ભૂપત ભાયાણી. તો ભેસાણ બેઠક માટે નોંધાવી છે ઉમેદવારી. મહત્વપૂર્ણ સમાચાર. ટોટલ 18 ઉમેદવારોની પાર્ટીએ પસંદગી કરી છે. એ તમામ ઉમેદવારો તાકાતથી ચૂંટણી લડી વિકાસના મુદ્દે, જનતાના કામના મુદ્દે અને ખાસ કરીને સ્થાનિક લેવલે જે પ્રજાને જે કાંઈ પણ પ્રશ્નો હશે એનું નિરાકરણ લાવવાના મુદ્દા ઉપર અમે ચૂંટણી લડવાના છીએ. કોઈપણ પ્રકારના વાદ વિવાદ વગર, કોઈપણ પ્રકારના વર્ગ વિગ્રહ વગર અમે એકદમ રાજકીય ખેલદિલીથી આ ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ અને મને ભરોસો છે. તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારી પ્રક્રિયા તેજ બની છે. વોર્ડ નંબર 10 માંથી ભાજપના ઉમેદવારો ઘનશ્યામ હેરભા, અશ્વિન ભોરણિયા, નીતાબેન લાલ અને જ્યોત્સનાબેન ટીલાડાએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી ફોર્મ દાખલ કર્યા હતા.
ઘનશ્યામ હેરબાને ટિકિટ મળવા પાછળ રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતા શાહ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડમાં કરવામાં આવેલી મક્કમ રજૂઆત મહત્વપૂર્ણ રહી હતી. હવે ઉમેદવારી નોંધાયા બાદ ભાજપ પ્રચારમાં વધુ સક્રિય બનશે. તો બીજી તરફ જેતપુર જામકંડોરણા વિધાનસભા વિસ્તારમાં ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શક્તિશાળી પ્રદર્શન કર્યું છે. તાલુકા પંચાયતની 20 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે ઉમેદવારો વિજયના વિશ્વાસ સાથે શુભ મુહૂર્તમાં એક સાથે ઉમેદવારી ફોર્મ ભરતા સંગઠનની એકતા દેખાઈ. આ પ્રસંગે ધારાસભ્ય જયેશ રાદડિયાએ હાજર રહી ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીથી સમગ્ર વાતાવરણ ભાજપમય બન્યું હતું. હવે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતા પાર્ટી પ્રચારને વધુ ગતિ આપશે અને વિકાસના મુદ્દાઓ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે જામકંડોરણા જિલ્લા પંચાયત અને જામકંડોરણા તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ફોર્મ આજે પૂરા વિજયના વિશ્વાસ સાથે ભર્યા છે. આવનારી ચૂંટણી માટે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે. કારણ કે જે કઈ પાર્ટી છે અમારી કાર્યકર્તાઓ અને સંગઠનના આધારે ચાલતી હોય છે. કાર્યકર્તાઓ પૂરી હિંમત અને જોશ સાથે આ ચૂંટણીના મેદાનની અંદર છે અને આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યમાં જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે. તો અમરેલી ધારી નગરપાલિકાની ચૂંટણીના સૌથી મોટા સમાચાર. માજી ધારાસભ્યએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. મનસુખ ભુવા વોર્ડ નંબર 3 માંથી ચૂંટણી લડશે. ફોર્મ રજૂ કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતીય જનતા પાર્ટીની જ જીત થશે તેવું પણ તેમણે કહ્યું છે.